નમસ્કાર. મહત્વના સમાચારો પર એક નજર. આણંદ જિલ્લા પંચાયતમાં હાઈકોર્ટના આદેશ બાદ ફોર્મ માન્ય રાખતા ભાજપના મયુરીબેન પટેલ પ્રમુખ અને જીલુભા સિંધા બિનહરીફ ઉપપ્રમુખ. ખેડા જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે હિતેશભાઈ તડવી અને ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ સોઢા પરમારની વરણી. ગુજરાતના સાંસદોએ 384 કરોડ ગ્રાન્ટમાંથી 82.47 કરોડ જ ખર્ચ્યા. આણંદના મિતેશ પટેલે 14.70 કરોડ ફાળવણીમાંથી 3.28 કરોડ અને ખેડાના દેવુસિંહ ચૌહાણે 14.70 કરોડમાંથી 4.15 કરોડ જ ઉપયોગ કર્યા. જામનગરમાં કરોડોનું ફૂલેકું ફેરવી વેપારી ફરાર. હિતેશ ગોહિલ સામે 1.33 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ. ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાવાની ભીતિ. કાગળ પર જ દેખાય છે મેન્ટેનન્સના આક્ષેપ સાથે 7 જિલ્લાઓમાં MGVCLના કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી વિરોધમાં ઉતર્યા. સુપ્રીમ કોર્ટનો NTA અને સરકાર પર આક્રોશ. દુઃખની વાત છે કે તમે ભૂતકાળમાંથી કંઈ શીખ્યા જ નથી. નીટ પેપર લીક મુદ્દે આપી 3 દિવસની ડેડલાઇન. સુપ્રીમ કોર્ટની મહત્વની ટકોર. સેન્ટિમેન્ટલ ન બનો. કોકરોચ જનતા પાર્ટી આંદોલન વિરુદ્ધ CBI તપાસની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર. ટ્રમ્પની નવી ગ્રીન કાર્ડ નીતિથી 35,000થી વધુ ગુજરાતીઓએ 1 વર્ષમાં અમેરિકા છોડવું પડશે. H-1B અને L-1 વિઝા ધારકો મુશ્કેલીમાં. બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના. ઈદ મનાવવા વતન જઈ રહેલા શ્રમિકોની ટ્રક પલટી. 15ના કરુણ મોત, 10થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ચીનનું ભારતને નિવેદન. નવી દિલ્હી સ્થિત દૂતાવાસે કહ્યું, આ અમારો આંતરિક મામલો છે, દખલ ન કરો.